જય બાબારી જય શ્રી કૃષ્ણ મિની બ્લોગમાં તમારું દરેકનું હાર્દિક સ્વાગત છે। આજે હતું ચોથું નોરતું અને અમે પેટ્રોલ ભરાવા જતા રહ્યા પેટ્રોલ પંપ અને નખાઈ દીધું ભાઈ 50નું પેટ્રોલ ભાઈ। તો મારા બાપુ નાખતા હતા 50નું પેટ્રોલ, કીધું નાખી દો ફટાફટ। તો બાપુએ નાખી દીધું 50નું પેટ્રોલ અને અમે નેકરી પડ્યા ભાઈ ગોમમાં। અને આજે ચોથું નોરતું હતું તો અમે નેકરી પડ્યા લઈ, કારણ કે અમારા ગોમમાં જ, કારણ કે હું અત્યારે રહું છું કુવા પર, કારણ કે ધ્રુવની જોશીને મમાના ઘેર તો શનિ મહારાજ મળી ગયા અને આવીએ આપણે નવરાત્રિમાં જોવા માટે ભાઈ। તો નવરાત્રિ હજુ વાર હતું ચાલુ થવાની, એટલામાં આપણે કીધું ઘેર જતા રહીએ। તો ઘેર આવ્યા તો બધું અસ્ત વ્યસ્ત પડતું, એટલામાં નવરાત્રિએ પહોંચી ગયા ભાઈ। જુઓ થતી હતી આરતી ભાઈ, એટલામાં મહારાજ જોવા બેઠા છે ને। અને રાજદીપસિંહ બાપુ પણ આવેલા હતા, તે પણ શિવોને કીધું વિડીયો હું લઈ લઉં। તો જો આપણે રાજદીપસિંહ બાપુએ આરતીમાં આવેલા હતા અને એટલામાં ચાલુ થયા આપણા ગરબા। અને ભાઈ અમારે એક હતા મિત્ર, એ વ્યક્તિ અમારે નાસ્તો કરવો છે, કીધું હેડો પડીકો લેતા, કારણ કે લોકોનો ઉપવાસ હોય તો અમે પહોંચી ગયા ભાઈ દુકાને। જુઓ દુકાને પહોંચતા પડીકો કઢાવી દીધો અમે, ફરારી વેફર અને કેવડો ભાઈ। તો કેવડોને લઈને આવી ગયા પાછા અમે નવરાત્રિમાં। તો હાલ દીધો અને નવરાત્રિ ચાલુ થઈ ગઈ હતી, જોઈ લ્યો। અને હાલ દીધો બધા મંડળવાળાને, કીધું લ્યો આ રે કેવડો અને બધાને વેચવાનો પડીકો હાલ દીધો અને ગરબા ચાલુ હતા। તો કીધું હેડો ભાઈ આપણે ગરબા રમવા જઈએ। તો કીધું હેડો ભાઈ બાપુ આપણે ગરબા રમવા જઈએ। તો તમને કહી દો અમને આલેલો છો પડીકોનો નાસ્તો, તો ગરબા ચાલુ થઈ ગયા। તો અંબિકા મંડળે પડીકો તોડીને આલી દીધો બધાને અને એટલામાં ચાલુ થઈ 3 તાલી ભાઈ। હો 3 તાલી ચાલુ થઈ। તો આપણો આટલો વિડીયો ખતમ, મળીએ નેક્સ્ટ વિડીયોમાં। જય બાબારી।